ભરતભાઈ સર મજાનો જુગાર કરી દીધો આપણને. માથું બહુ દુખવા મળ્યું. તગારા વેવવાનું ચાલુ છે સવારનું. હાલો મગની દાળ લેવા આવી ગયા છીએ. બટેકાનું શાક બનેવું લાગે છે ને. ભરતભાઈ અમારા જોડા લીધા છે નવા બ્રાન્ડેડ ચંપલ. જો એક નંબર. ભૂખ્યા ભૂખ્યા હિસકા ચાલુ છે. ભૂખ લાગી છે પણ મેળ નહીં આવતો. આ ત્રીજો બીજો રાઉન્ડ છે. રાહુલ મોઢું સંતાડવાની કોશિશ નહીં. મોઢું સંતાડવાની કોશિશ નહીં. છેલ્લે સુધી આપણે ભાઈ દાળ બાટી ખાઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ બધા ભાણિયા ભાઈ. અને જોઈ લો શકો. તો હેલો નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ ભાઈ. સ્વાગત કરું છું એક ભાઈ સરસ મજાના નવા એક વ્લોગ વિડીયોની સાથે. તો ભાઈ સવાર પડી ગયું ક્યારનું. આજ તો સવારમાં જાગીને સીધો વ્લોગ ચાલુ નથી કર્યું, કામ ચાલુ કરી દીધું. એટલે ફટાફટ છે ને ઘણું ખરું કામ બતાવું તમને. હું અત્યારે જાગીને હું પહેલાં એમ બધું ઓલો અંદરથી જ ઓલો કાલ બધું ધાબુ પાડ્યો ને એ બધી ધૂળ હતી ને બધી બહાર વેવી છે. તો સવારના પહેલાં જાગીને જ કર્યું હતું. નાવાનું બાઈક એટલે મેં નહીં પછી વ્લોગ ચાલુ કરવી આપણે. તો એટલો ઢગલો આ કરી નાખ્યો આપણે. વેવી છે સવારના આપણે રહેતી. આ એટલો બધો ઢગલો આપણે અંદરથી લેવી છે. બા પપ્પા હું પછી ઢીંગાભાઈ અને અંદર છે ભાઈ ભરતભાઈ પોતે. જો અહીંયા હું જતો ઢગલો આ બધો એ બધો આપણે અહીંથી લઈ લીધો છે. જેટલી ધૂળ દેખાય ને એ બધી આપણે બહાર લઈ લેવાની છે. આ બધી બરાબર. કેમ કે પછી ઓલો સંડાસ બાથરૂમનો પાયો ગાળવાનો થાય છે તો એ બધી ધૂળ આપણને નડે. એટલે એ બધી ધૂળ ત્યાંથી આપણે કાઢ લઈશું. કાંઈને ખાસ બનાવી દેજો વિડીયો અંદર. ન હોય તો ભાઈ કરી દેજો લાઈક. ચેનલ પર પહેલી વાર જો આવ્યો હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તગારા ઉસકવાનો એટલે આપણે માથે બાંધવું પડે ને માથું દુખવા માંડે. પછી આને કમ્પ્લીટ બાંધીએ ને પછી તગારા વેવાનું ચાલુ કરી. બાંધતા આવડતું નહીં પણ તોય જેવું જેવું હાલે એટલું હાલે. તમે મમ્મા કે કેટલા દિવસ કામમાં હો? અઠવાડિયે કામમાં તમને કામ કરે મજા આવે છે? બિલકુલ નહીં. આવું બધું કે એટલા દિવસ 3 દિવસ કામ કરે તોય. ભાણો વેકેશન કરવા તો સાચું વેકેશન પણ આવડું હાથ કહેવાય. વેકેશનમાં તમને જે મજા આવે અહીંયા માસીને ઘરે. આજ પછી તમે આવશો હવે બીજી વાર. તગારા વેવવાનું ચાલુ છે સવારનું. અમારા ભાઈ નાના નાના સબસ્ક્રાઈબર હોતું છે શેરીમાં. અમારે નાના નાના સબસ્ક્રાઈબર હોતું છે. જો તું શેમાં અમારો વિડીયો જોશ? યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં? યુટ્યુબમાં જોવો તો શું નામ તારું? કાર્તિકભાઈ. અમારા ભાઈ ડેલી વિડીયો જોવે ને. અમારા સબસ્ક્રાઈબર જો આપણી શેરીમાં જ રહે. તો ભાઈ આવો સપોર્ટ કરતા રહેજો વાસા તમે બધા. છે તડકો ભાઈ બહુ થઈ ગયો છે. બા બનાવ બટાટું શરબત. જો સરસ મજાનું શરબત ભાઈ તૈયાર કરી નાખ્યું છે. ગ્લાસનું ભરી દે. થોડોક આરામ કરી લઈએ અને શરબતનો પી લઈએ. તડકો વધે આમ ગરમી બહુ થાય છે ને હવે કામ કરવાની બળ પડે છે બહુ. બરોબર ગ્લાસ તો બરોબર. ઠંડુ ઠંડુ શરબત બરફ વાળો. ઘરના એક ગ્લાસ બાકી કામ કરતા ને બબે ઓફર. જો ભરતભાઈ સર મજાનો જુગાર કરી દીધો આપણને. માથું બહુ દુખવા મળ્યું. જગાર વેવી. હા હા જેવું માથું ન દુખે ને કામ કરવાની મજા આવે એટલે. જો આ થઈ ગયું ભાઈ કમ્પ્લીટ સરસ મજાનું સેટઅપ. આ જો અહીંયા ગાડી આવી ગઈ ને એટલે હવે વાંધો નહીં. ગમે તગાઈ લો અને બંધે સારું ગયું. બરાબર કામ એક નંબર કર્યું. તો મિત્રો આપણે એટલો ઢગલો અંદરથી બધું સોળિયું જે અંદર પડ્યું કાઢ્યું છે. તો આટલું બધું જે આ છે ને મટીરિયલ એ બધું આપણે તોડેલું છે ધાબાનું. અને હજી ઘણું ખરું અંદર આપણે બાકી છે. આ જે કાંઈ હતું વધારાનું એ બધું જે બહાર કાઢ્યું છે. તો લગભગ મારો ભાઈ 2 ટ્રેક્ટર થાય ને એટલું તો છે. થોડું ઘણું જે અંદર પપ્પાની બધા ભર્યા છે
અને હું તગાર ને હું ટીંગા પેદો કરી આરામમાં છે. ભરતભાઈ હવે રોહિતભાઈ છે. રોહિતભાઈ તારે થોડીક ચાલુ કર્યું છે વેવાનું, થોડું ઘણું બાકી રહ્યું છે આપણે, તો પછી કમ્પ્લીટ કરી નાખી અને ભરી નાખી પછી. આલ્યો બા હવે આ રીતના લાઈન કરી છે આપણે. આલ્યો ઠેઠ સુધી તગાર નખાઈ જાય, અહીંથી ભરીને આવે મારી પાસે, પછી બા પાસે, પછી ઠેઠ સુધી લાઈનમાં નખાઈ જાય. ચાલો ત્યારે યુટ્યુબ ફેમિલી જમવાનો સમય થઈ ગયો છે ભાઈ. જમવા આપણે બધા આવી ગયા છીએ તૈયાર કમ્પ્લીટ. અને ભાઈ જમવામાં બધા બે ગયા, 1 વાગી ગયો. તો 1 વાગ્યાનો ટાઈમ થતા સુધી આપણે કામ ખેંચ્યું 1 વાગ્યા લઈ. અત્યારે જમવામાં આપણે સોળાનું શાક છે, હજી આપણે ભાવતું નથી એટલે આપણે દાદાને ઘરે મગની દાળ લેવા જવાનું છે. ગાંઠિયાનું આપણે સવારમાં ખાધું, ગાંઠિયા નથી ખાવું આપણે. હાલો ફટાફટ રોહિતભાઈ નથી મગની દાળ લઈએ આપણે, મગની દાળ આપણે ભાવે. હાલો મગની દાળ લેવા આવી ગયા છીએ. બટેકાનું શાક બનાવ્યું લાગે છે ને? આવું છે. વાહ ભાઈ વાહ, સરસ મજો. રોહિતભાઈ બટેટાનું શાક ને મગની દાળને પક્કા આમ. મગની દાળ થોડીક લઈ દો, મારે મગની દાળ ખાવી. સોળા શાક આપણે ખાતા નહીં એટલે. હાલો તારે દાળ લીધી છે, હવે આપણે ખાઈ લેવી. કામ જોવો તમે એટલે આજે પોગાડ્યું છે આપણે, અને બાકી આ એટલો ઢગલો કર્યો છે કાંઈ નહીં. હાલો સીધા મળશું આપણે બપોરે નિરાતે જમી કરવી. તો મિત્રો જમી કરીને થઈ ગયા આપણે ફ્રી અને આવી ગયા ભાઈ આપણા ઘરે. અને અહીંયા શું છે આરામ કરે મજા નહીં આવે, લાદીનું તપે. અહીંયા બાની પોતાની ઉંમર આખો દિવસ આ બધું ઉડાડીને ધૂળે એટલી ભરી જાય. જો અહીંયા અથવા પોતા મારીને બાની બધું હવે ચેક કરે એટલે 5 વાગ્યા સુધી શાંતિથી અહીંયા રમીએ નાઈને પડ્યા હોય. વાંધો ન, તડકો થાય ને તડકો જો અત્યારે 1:30 વાગી ગયો, ભયંકર તડકો થઈ ગયો. આ તો મકાનનું કામ ચાલુ રાખ ને થોડી બધી ઉડીને અહીંયા આવે. આ બાંધ્યું છે પણ તોય એવું થાય છે, તોય ઉડીને અંદર ઘણી થોડી ભરી જાય. તો અત્યારે પોતા મારે હા હંજવારી કાઢી નાખી એટલે થોડીક વાર શાંતિ. આજના ભાઈ 5:30 થઈ ગયા છે અને અત્યારે ભાઈ મેહુલભાઈ આજ મદદ કરવા આવ્યા છે. જો મેહુલભાઈ આજ કારખાને રજા છે એટલે મેહુલભાઈ આવ્યા છે લાદી કાઢવામાં. ભરતભાઈ રજા છે બપોર પછી. મટીરિયલ બધું આપણે કાઢી નાખ્યું છે, તો લાદી કાઢવાનું કહે છે કેમ કે પાયો ગાળવાનો છે એટલે લાદી પેલા કાઢી લેવી એટલે એટલું તળ આપણે ચોખ્ખું થઈ જાય. એટલે જો લાદીને એવું કાઢ્યું છે મેં આપણા મિત્ર મેહુલભાઈ ભરતભાઈ પોતે. તો મિત્રો ઘરનું જેટલું કાંઈ કામકાજ હતું અત્યારે ફાન પડી ગઈ છે ભાઈ, એ તો પૂરું કરી નાખ્યું છે. અને અત્યારે જવું છે મારે આપણે ગાડી લઈને બરવાળા. ભરતભાઈને ચપ્પલ એવું લાવવાનું છે, તો મેં ચપ્પલ એવું લેતા આવી બરવાળા જતા હોય ને. આપણે આજે હાનનું આયોજન છે ભાઈ દાદાને ઘેરે, મોટા દાદા ત્યાં આપણે છે, તો જમવા કરવાનું બધું ત્યાં દાળ પડીનો પ્રોગ્રામ છે, તો બધા ત્યાં જમવાના છે. અત્યારે હું ભરતભાઈ ફટાફટ બરવાળા જઈ આવું ને ચંપલની ખરીદી કરતા આવી. ભરતભાઈ અમારા જોડા લીધા છે નવા બ્રાન્ડેડ ચંપલ, જો 1 નંબર. હવે ટેન્શન નથી ભાઈ, હવે ભરતભાઈનું કામ થઈ ગયું છે આપણે બરવાળા. તો ચાલો મિત્રો ફાઇનલી પહોંચી ગઈ છે આપણે મોટા દાદાના ઘરે, જોઈ શકો છો તમે. અને આપણે આજ અહીંયા છે ભાઈ બાટીનો જબરદસ્ત પ્રોગ્રામ. એટલે જુઓ તમે મોટા દાદાના ઘરે બધા આવી ગયા છે. અમારા ભાણિયાભાઈને આવી ગયા છે, ભાણીભાઈને આવી ગયા છે, જોઈ શકો છો વેકેશન કરવા માટે. બીજા 2 ભાણિયાભાઈ અહીંયા ફોનમાં કરો આમ, પછી તમે કહેતા વિડીયો મામા લીધા ને. હા તો ફોન જોવે છે. રાહુલભાઈ અહીંયા બેઠા છે અને અહીંયા ભાભુની બનાવે છે સરસ મજાના લાડવા, એટલે ઓલાના શું કહેવાય બાટા બનાવે છે. મિતભાઈ અમારા આવીને હિસકા કહે છે એટલે ઓલા મતલબ લાડવા ન કે પણ બાટા બનાવે છે દાળ બાટીના. હવે આપણે બનાવ્યા છે કવિતાબેનને પાપડને ઉતળા. જો એ તમને બતાવું, જો પાપડને તળવાનું ચાલુ છે, એટલા તો તળ નાખ્યા છે ઢગલો. હવે દાળ આપણી બની ગઈ છે, તૈયાર જ છે, ખાલી હવે પાપડ તળાય અને પછી બાટા તળવાના છે ભાઈ. અને જો તપેલું ભરીને સરસ મજાની દાળ, આ જો સરસ મજાની દાળ બાટીની દાળ બની ગઈ. હવે આપણે છે ને રોહિતભાઈ આવે અને મમ્મી પપ્પાની બાકી છે એટલે એ આવે એટલે પછી બધા જમવા બેસું બરાબર, બન્યા રહેજો. તો અમારે કવિતાબેન રાહુલભાઈનું ઘર છે અને અહીંયા એમની દુકાન છે, જો સરસ મજાની. દાદા બેઠા છે ભાઈ દુકાને, જો અહીંયા દાદા દુકાને બેઠા છે. અને આપણે આજનું આયોજન ભાઈ બધા ભાણિયાની આવ્યા છે ને એટલે બધું આપણે અહીંયા પ્રોગ્રામ જબરદસ્ત છે. ભાણિયાની બધા છે એટલે મજા આવે બધાને હાર્યા છે એટલે હમણાં કાંઈ ને બાટાને બધું બની જાય એટલે કમ્પ્લીટ આપણે જમવા બે બધાને બતાવું તમને. મામાના ઘરે પ્રોગ્રામ છે અમારે. પ્રોગ્રામ છે આવવાની કાને બે બાદ દાળ બાટી બનાવે છે.
जीरा है ब्राउन मामा है आवादन में चमका था मतलब वो अलग ही लेवल का बंदा था ब्राउन मामा है जेमड़ी लागे जनरल ने सरप्राइज कर दे वीडियो बदल चमका है जो खुशी बैठी है આમ દેખાય ઓલી બાજુ ઓલે માસી ની બધા દેખાય આમ अजय बनावे तो हूँ बनावे ऊपर देखा रहा मैं आया मैदान के साइड तो अरे तो हूँ करने जोई तो कैमरा में आते वचिंगा पल्ले आते વચિંગા પેલા આવી आते मजदूर कर लेते सब रास कर दे અમારો ભાણા ભાઈ ચિરાગભાઈ લોગ ઉતારે છે બસ થઈ ગયું તારો ભૂખ્યા ભૂખ્યા હિસકા ચાલુ છે ભૂખ લાગી છે પણ મેળ નથી આવતો દાળ બાટી વાટે હિસકા ખાય છે દાળ બાટી તો બનવાની હવારી હતી એટલે આ સાન મને થોડુંક એટલે કુરકરી નાનું નાનું હાલે છે વિડીયો પાણી બધા મોજ આવી ગઈ જોઈ લો ફૂલ મજા હો હા ભાઈ બેઠક કરવાની તૈયારી થઈ ગઈ છે હવે દાળ બાટી માટે ગોઠવા માંડો હાલો અત્યારે આવી જાવ હાલો ચાલો અહીંયા क्या हो गया આપણે બેઠા છીએ આજે ખાસ ભાણા પાસે પિન્સભાઈ પાસે બેઠા છીએ અહીં કરો અમારે દર્શનભાઈ ઓલી બાજુ અમારે ઢીંગા એલા મિતભાઈ ઢીંગો નામ છે એટલે આમ તો જી હા છે આપણે ભાઈ દાળ બાટી ખાઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ બધા ભાણિયા ભાઈ અને જોઈ લો શકો લાસ્ટ સુધી 2-3 ટક્કર આપે છે આ બીજો રાઉન્ડ છે રાહુલભાઈ પાપડ ને મોઢું સંતાડવાની કોશિશ નહીં છેલ્લે સુધી ટક્કર જોઈ શકો થઈ ગયા આપણે ફ્રી અને હવે આવ્યો છે લેડી સ્ટાફનો વારો જો અડધી કલાક પછી અત્યાર સુધી અમને બધાને ખબર હોય ને હવે ખાય છે બધા એટલે આપણે હવે અહીંયા સેવામાં રહેવાનું છે અત્યાર સુધી એમને આપણી સેવા કરી તો બધા આવી ગયા છે જમવામાં દાળ બાટી ખાધા પછી ઠંડુ કરવી છે તો ગુલ્ફી આવી ગઈ સરસ મજાની માવો મલાઈ ગરમ ખાધા પછી ઠંડુ ચાલો તારે ભાઈ ટાઈમ થઈ ગયો છે વાગી ગયા છે 11 ને ભાઈ હવે છે ને વ્લોગનો એન્ડ કરવાનો છે બધા અત્યાર સુધી બેઠા હતા ઠંડુ બંડુ પાણી પીવું જોવો ડાયરો અમારો અત્યાર સુધી જામ્યો હતો બધા હવે ઘરે જ આવી છીએ નોખા પડવી અને હવે બધા હોઈ દેવી કાલે હવાના કામે જવાનું છે આપણે ઘરનું કામે બીજાને દાડીએ જવાનું છે અને બધું આ રીતનું છે તો મેળા પાછા કાલ નવા વ્લોગની સાથે જય માતાજી જય દ્વારકાધીશ આવજો